નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વડોદરાની જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ આયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન ઝાંસી કી રાણી મેદાન ખાતે કરાયું હતું, જેમાં મેઘદૂત મેલેડીઝ ક્લબના સુપ્રસિદ્ધ કલાકારોએ દેશભક્તિના ગીતોની સુરાવલીની રમઝટ જમાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રસંગે મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની સાથે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમજ આ વિસ્તારના વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. મેઘદૂત મેલેડીઝ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી યાદવ, આનંદ વિનોદ, ચિરાગ ભટ્ટ, નિર્મોહી યાદવે એક પછી એક ગીતોની પ્રસ્તુતિ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો બીજી તરફ આ કાર્યક્રમમાં ખાસ પધારેલા ડોક્ટર યોગેશ વ્યાસે પણ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી આકર્ષિત કર્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે આખા વિશ્વમાં સૌથી મોટી લોકશાહી એટલે કે ભારત દેશ, અને આજે જ્યારે આખા દેશમાં 76મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરાના નેતા ભાઈ શ્રી રાજેશભાઈ અને કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે અને સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક શામ અપનો કે નામ એક સંગીત સંધ્યાનું જે કાર્યક્રમનું આયોજન કર્યું. ગીતો, રાષ્ટ્રભક્તિના ગીતો અને શાસ્ત્રીય સંગીતના બેઝ પરના ગીતો જે પ્રકારે ગાવામાં આવ્યા છે, અને મેઘદૂત મેલડી મ્યુઝિક સર્કલના કલાકારોએ અને વિભાવરીબેન તો ખૂબ મોટા ગજાના કલાકાર છે, એમને આખી ટીમે ખૂબ સરસ પરફોર્મ કર્યું. અને ફરીથી રાજેશભાઈને આ પ્રકારનો કાર્યક્રમ અહીં આપવા માટે ખૂબ અભિનંદન કરું છું. અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકો માટે રોજ નવી કંઈક વસ્તુ તેઓ જે પ્રસ્થાપિત કરી રહ્યા છે, ત્યારે તેમને અને તેમના ટીમને ખૂબ અભિનંદન. બાળુભાઈ, ખૂબ બિઝી શૂટિંગ હોય છે, તે દરમિયાન પણ તમે પણ એક અલગ અંદાજમાં જોવા મળ્યા, કારણ કે ખૂબ મેલોડી સોંગ વાગતા હતા. ના, રાજેશભાઈનું અમારા ગુરુભાઈ છે, રાજેશભાઈના કાર્યક્રમમાં હું આવો જોઉં છું, પરંતુ સંગીત મારો જીવ છે. અને યોગેશભાઈ વ્યાસ જેવા જ્યારે વડીલો મન્નાડેના ગીતો ગાતા હોય, અને ખૂબ સરસ વિભાવરીબેનની જે વાત કરી આપને, તો આવા સારા ગીતો સાંભળવા, લાઈવ સાંભળવાનો એક લાવો હોય છે, અને બધાએ લેવો જ જોઈએ. લોકોને જોડવાનો એક સુંદર કાર્યક્રમ, શું કહેશો? સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગઈકાલે તમે જોયો હલ્દી કંકુ તિલગુડ સમારંભ દર વર્ષે 25મી હોય, 26મી એવી રીતના આજે 76મા ગણતંત્ર દિવસ છે, અને તે નિમિત્તે સવારથી સમગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમો હોય છે. અને રાત પડે એટલે એક શામ અપનો કે નામ, એક શામ દેશ કે નામ, એક શામ સિનિયર સિટીઝનો કે નામ, એવા અલગ અલગ નામ રચીને તમે જુઓ કે દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે, જ્યારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે, એ કંઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય. તો આજે સર્વ વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે જાણો છો કે ખૂબ સિનિયર આજે વડોદરા શહેરના અને રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક અને અમારા મિત્ર, અમારા ભાઈ, મોટા ભાઈ સમાન એવા બાળુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટની અંદર અહીંયા હાજર હતા. સાથે ડૉક્ટર વીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે, ડૉક્ટર યોગેશ, ડૉક્ટર કાર્તિકભાઈ અને એ સૌ સિનિયર સિટીઝનો પણ આજે હાજર રહી અને દરેક લોકોએ આ એક ઉજવણીના ભાગરૂપે સૌએ શહીદોને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક શામ અપનો કે નામ ઉજવણી કરી. સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી સૌ લોકોને પણ ગઈકાલનો હલ્દી કુંકુના કાર્યક્રમ સાથે સાથે આજે આ મહોત્સવના ભાગરૂપે જ્યારે 25મી અને 26મીનો પણ ગણતંત્ર દિવસ નહીં, તો સર્વે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એવું દિવસ દરમિયાન સાઈનાથ એજ્યુકેશનના તમામ કાર્યકરોએ તનતોડ મહેનત કરી, આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. શ્રીરંગ સાથેના રહેતાના તમામ મિત્રોએ, ઝાંસી રાણી અમારા જે બહેનો છે એ લોકોએ પણ ખૂબ સાથે રહી આ ખૂબ ઉત્સાહભેર આજનો કાર્યક્રમ ઉજવાયો છે, ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ 76મા ગણતંત્ર દિવસની અને ખાસ કરીને શહીદોને યાદ કરી ઝાંસી રાણી સમગ્ર ગૃહ આજે ખૂબ નતમસ્તક વંદન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ.
બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.